વિદ્યાર્થી મિત્રો, શું તમે રેલવે સ્ટેશન કે કાફેનું ફ્રી વાઈફાઈ વાપરો છો? તો તમે વાયરલેસ પીએસઆઈની એક્ઝામનો આ સવાલ જે છે તમારે ખાસ સમજવો જોઈએ મિત્રો, કે વીપીએનનું મુખ્ય કામ શું છે? વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ ધ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક, દેટ ઇઝ ધ વીપીએન. જ્યારે પણ તમે પબ્લિક નેટવર્ક વાપરો છો મિત્રો, ત્યારે તમારો પાસવર્ડ અને ડેટા આસાનીથી હેક થઈ શકે છે. આ એક બિલકુલ ખુલ્લા રસ્તા ઉપર ચાલવા જેવું છે મિત્રો. વીપીએન ચાલુ કરવાથી શું થાય કે તમારા ઇન્ટરનેટ વચ્ચે એક સુરક્ષિત ટનલ બની જાય અને એનાથી તમારો ડેટા જે છે એ લોક થઈ જાય, જેને કોઈ હેકર વાંચી ન શકે મિત્રો. હવે શું છે વીપીએન, આપણે એને સમજીએ. વીપીએનનો મુખ્ય હેતુ શું છે કે ઇન્ટરનેટ પર તમારી ઓળખ જે છે તમારા ડેટાને ગુપ્ત રાખવાનો અને સુરક્ષિત રાખવાનો છે. જ્યારે તમે કોઈ પબ્લિક વાઈફાઈ જેમ કે રેલવે સ્ટેશન, હોટેલ કે આ બધામાં તમે વાઈફાઈનો ઉપયોગ કરો છો, કાફે થઈ ગયું, ત્યારે હેકર્સ આસાનીથી તમારો ડેટા, પાસવર્ડ, બેંકની વિગતો આરામથી ચોરી શકે. આ સમયે જો તમે વીપીએન ચાલુ કર્યું હોય તો તમારો મોબાઈલ, કમ્પ્યુટર કે ઇન્ટરનેટની વચ્ચે એક સુરક્ષિત ટનલ, સિક્યોર ટનલ બની જાય છે. એટલે આ ટનલમાંથી પછી બધો ડેટા એન્ક્રિપ્ટ થઈ જાય, જેને કોઈ વાંચી શકતું નથી. બરાબર છે? તો અહીંયા આગળ ઓપ્શન સાચો કયો આવશે? ઓપ્શન બી, ટુ ક્રિએટ ધ સિક્યોર કનેક્શન ઓવર ધ પબ્લિક નેટવર્ક. આ જે છે એ સાચો જવાબ છે. તો બાકીના ઓપ્શન કેમ ખોટા છે એની પણ આપણે વાત કરીએ. વીપીએન વાપરવાથી ડેટા એન્ક્રિપ્ટ થતો હોવાથી સ્પીડ થોડી ઘટે, વધે નહીં. એટલે ટુ ઇન્ક્રીઝ ધ ઇન્ટરનેટ સ્પીડ, આ ઓપ્શન ખોટો છે. બરાબર. ટુ બ્લોક ઓલ ધ ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટ, અમુક એડવાન્સ વીપીએન જે છે એમાં એડ બ્લોકર હોય છે, પણ તે એનો મુખ્ય હેતુ નથી. આ એનો મુખ્ય હેતુ નથી. બરાબર છે. અને ટુ સર્વ એન એન્ટીવાયરસ પ્રોગ્રામ, વાયરસને રોકવાનું કામ એન્ટીવાયરસનું છે. વીપીએન માત્ર ઇન્ટરનેટ કનેક્શન સુરક્ષિત કરે છે. એટલે આ પણ ખોટો ઓપ્શન છે. બરાબર. તો ઓપ્શન બી જે છે અહીંયા આગળ સાચો આવશે. આપણે રિયલ લાઈફના એક્ઝામ્પલથી સમજીએ મિત્રો. સામાન્ય ઇન્ટરનેટને તમે ખુલ્લો રસ્તો સમજી શકો. હા, જેમાં તમારા હાથમાં ટ્રાન્સપરન્ટ બેગ છે, એમાં પૈસા લઈને તમે જાઓ છો અને રસ્તા પરના તમામ લોકો જોવે છે કે તમારી બેગમાં લાખો રૂપિયા છે અને તમે ક્યાં જાઓ છો એ પણ ખબર છે. ચોર આસાનીથી લૂંટી શકે છે. જ્યારે વીપીએન જે છે એક આર્મડ સિક્યુરિટી વાનમાં તમે બેસી જાય એના જેવું છે, જેના કાચ કાળા છે. હા, કોઈને ખબર જ નથી કે અંદર વાનની અંદર કોણ છે, એની પાસે શું છે. એટલે આ સુરક્ષિત વાન એટલે તમારું જે છે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક, એને કહેવાય મિત્રો વીપીએન. બરાબર છે. તો હોપફુલી તમને આ કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. પબ્લિક નેટવર્ક ઉપર સિક્યોર કનેક્શન બનાવવું હોય તો આ મુખ્ય વીપીએનનો હેતુ છે. એટલે સાચો ઓપ્શન બી આવશે. કોન્સેપ્ટ મગજમાં બેસી ગયો હોય તો અત્યારે એસ્ટ્રીમ સ્કોર ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. ધન્યવાદ.